નારદજીને એકવાર વિચાર આવ્યો કે માં ભવાની, માં લક્ષ્મી અને માં સાવિત્રી આ ત્રણેયના મનમાં અભિમાન છે. જો ચાર એનું અભિમાન તોડાવવા માટે એક કૌતુકની રચના કરો. અને એકવાર નારદજી નારાયણ કરતા એક કૈલાસની એ ટોચ ઉપર માં ભવાની પાસે આવ્યા અને નારદજી અતિ આનંદમાં છે. માં ભવાનીએ પૂછ્યું કે નારદજી એટલા બધા આનંદમાં શા માટે આજે તમે? કહે કે નહીં માં, એક વાત છે. અરે એવી શું વાત છે કે તમે મને વાત નથી કરતા? તો એમાં વાત જ એવી છે. શું કે આજે હું માં અંશના આશ્રમમાં ગયો તો શું વાત કરું માં ભવાની તમને? એના જેવી કોઈ નારી જ નથી. એ પતિવ્રતા એવી કોઈ નારી નથી. અને માં ભવાનીને જલન થવા લાગી કે અમારા કરતા છે, અમારા કરતા પણ એવી પતિવ્રતા છે નારી, તો માં એની વાત છોડી દો. આમ કહી નારદજી કાન ઉપર વાત મૂકી અને જતા રહ્યા. નારાયણ કરતા ક્ષીર સાગરમાં આવ્યા અને અતિ આનંદમાં લક્ષ્મીએ પૂછ્યું કે હે નારાયણ, તમે એટલા બધા આનંદમાં છો, ભગવાનને મળીને આવ્યા છો? કે નહીં, હું ભગવાનને નથી મળ્યો, હું માં અનસૂયાને મળી રહ્યો છું. માં અનસૂયાની વખાણ કર્યા અને એક સ્ત્રી પાસે બીજી સ્ત્રીના વખાણ કરવા એટલે આગની અંદર ઘી નાખવા બરાબર છે. આગમાં ઘી નાખવાનો ભડકો થાય. આમ કહી બ્રહ્મલોકમાં ગયા. માં સાવિત્રીને પણ આવી વાત કરી અને માં સાવિત્રી, માં લક્ષ્મી અને માં ભવાની ત્રણેય મળે છે, કહે છે કે આ સંસારમાં એવી તો કોણ સ્ત્રી છે જે આપણા પોતાએ એ પતિનો ધર્મ પાળે છે? ચાલો આપણે એનું વ્રતનો ભંગ કરાવીએ. મનમાં ઈર્ષાનો અંકુર ફૂટ્યો. આ બાજુ ભગવાન મહાદેવ, બ્રહ્મા અને વિષ્ણુ ત્રણેય આવ્યા. ત્રણેય માતાઓ કહે કંઈ પણ થાય તમે અંશિયાનું વ્રતને ભંગ કરાવો. ભગવાન શિવજી, વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી કહે છે કે આપણાથી ભંગ ન કરાય. કહે નહીં, ગમે એમ થાય તમે એનો ધર્મનો ભંગ કરાવો. અને ત્રણેય માતાના કહેવાથી ભગવાન શિવજી, બ્રહ્માજી અને વિષ્ણુ ત્રણેય એ અંશિયામાના આશ્રમમાં આવે છે. કહે છે ભિક્ષામ દેહી. માં અંશિયા હાથમાં ફળ ફૂટ લઈને આવ્યા ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહે અમે આ બાંધી ભિક્ષા આવી ના લઈએ, અમે કહો એ રીતે ભિક્ષા આપો. કઈ રીતે તમે નિર્વસ્ત્ર થઈ અને મને ભિક્ષા આપો તો અમે સ્વીકારીએ. માં અંશિયા ચિંતામાં મુકાણા. જો નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો તો મારો ધર્મનો ભંગ થાય, અને જો ન આપો તો આ સંતોના રૂપમાં આવેલા બ્રાહ્મણો એ ભિક્ષા વગર ના જાય તો મને પાપ લાગે છે. પણ આ તો સત્ય અંશિયામાં હાથમાં જળ લીધું અને વિચાર કર્યો કે સપનામાં પણ મેં પરપુરુષનું જો સ્મરણ ન કર્યું હોય, મારા પતિ સિવાય મેં કોઈની સામે નજર ન જોયું હોય તો આવેલા ત્રણ બ્રાહ્મણ 6 મહિનાના બાળક બની જાય. અને કહેવાય છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 6 મહિનાના બાળક બની ગયા. એ 6 મહિનાના બાળકને લઈ એ આશ્રમની અંદર માં નિર્વસ્ત્ર થઈ અને બાળકોને ત્રણેયને દૂધ પાન કરાવે છે. માં ત્રણેયને બાળકને દૂધ પાન કરાવ્યું. પારણામાં નાખી અને ત્રણેય બ્રહ્મા, વિષ્ણુ, મહેશને પારણામાં ઝુલાવે છે. આ બાજુ માં ભવાની, લક્ષ્મી અને સાવિત્રીમાં વિચાર કરે કે આ ગયા આવ્યા કે નહીં પાછા.
નહીં આવે. કેમ? એ 6 મહિનાના બાળક હોઈને ઘોરડામાં ઘોડિયામાં ઝૂલા કરે. 6 મહિનાના બાળકોના બીજા અનસુયાએ ત્રણેય માતાઓ કરાવવા. હવે મારે શું કરું? નારદજી કે તમે જાઓ. ત્રણેય માતા કહે અમે ન જઈએ. કદાચ અમે જઈએ ને અમને પણ એ બાળક બનાવી દેતો. નારદજી કહે એનું નામ અનસુયા છે. જેનામાં ઈર્ષા ન હોય એનું નામ અનસુયા છે. એ તમારા જે ઈર્ષાવાળા નથી. માટે જાઓ, તમને ક્ષમા થશે. તમે જાઓ. અને ત્રણેય માતાઓ આવે છે અને જોવે તો બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ 6 મહિનાના બાળકો એ આંગણામાં રમી રહ્યા છે. અનસુયા કે પોતપોતાના પતિને ગોતી લઈ લે તમે. પણ આમાં ગોતવા કેમ? માતાઓ ત્રણેય વિનંતી કરે, હાથ જોડે. આવા સમયે અત્રિ મહારાજ આવે છે. અત્રિ મહારાજ આવે છે અને કહે છે દેવી આ 3 બાળક કોણ છે? કઈ આપણા બાળકો છે અને આ આપણે ત્રણેય પુત્ર વધુઓ છે. અને અત્રિ મહારાજે એ સાધનમાં જોયું તો ઘોડિયામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ઓઢાડેલા હતા. હાથમાં જળ લઈને જળ ચાલ્યું. બ્રહ્મા અને વિષ્ણુ મહેશ પાતા પોતાના એ સ્વરૂપમાં આવ્યા. અને દેવી આ જગતના માતા પિતા કહેવાય. આને પુત્ર ન કહેવાય, આપણા પિતા છે. માં અનસુયા કે કેટલા સમય પછી મને બાળકનો પ્રેમ થયો. આજે એ બાળકને તમે મારાથી દૂર કર્યા. આજ અનસુયા માં રહે છે. અને ત્રણેય બ્રહ્મા, વિષ્ણુ, મહેશ માને હાથ જોડી અને વંદન કરે છે. માં અમે જઈએ છીએ, પાછા આવે. પણ માં અમે તમને વરદાન આપીએ છીએ, અમે ત્રણેયના એક રૂપ લઈ અને માં તારા ઉદરથી અમે જન્મ લઈશું. અને કહેવાય છે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણના રૂપની અંદર દત્તાત્રેય ભગવાને માં અનસુયાના એ પેટથી જન્મ લીધો. બધાએ જય જયકાર કર્યો. બોલી દત્તાત્રેય ભગવાનની જય. માટે સંતો ગાય છે ચિત્ત હરી ગયો મારો માતા અનસુયાનો
વિશાળ ભાવ
જગતની બે માં કૌશલ્યા અને માં અનસૂયામાં પ્રભુને બાળક બનાવ્યા છે. તમે બાળક બનો. માનો પ્રેમ શું હોય જાણવું હોય તો તમે બાળક બનો. અને ભગવાન બાળક બન્યા છે. આવી સુંદર લીલા અયોધ્યાની અંદર ભગવાનની થઈ રહી છે. એ દત્તાત્રેય ભગવાનની કથા બતાવી મને તમને શીખ આપે છે. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ ધારણ કર્યા. આ 24 નો આંકડો ભગવાન સાથે બહુ નજદીકમાં છે. આપણા હિન્દુ શાસ્ત્રમાં જો તો ભગવાનના અવતારના કે 24 अक्षर 24 परम मुनिका इनमें बसे शास्त्र श्रुति गीता 24 गुरु किया जेनामाथी जे काई मेळ्યું स्वानने पण दत्तात्रेय भगवाने गुरु किया देह व्यवहार करनार स्त्रीने पण गुरु किया सापने पण गुरु किया ये करोड़ियाने पण गुरु कियो જેમાંથી જે મળે એ આપણા ગુરુ છે. કરોળીઓ પોતે ઝાડ બાંધે. તમે જોઈ હશે આખી ઝાડ એ બાંધે અને ઘણો સમય લાગે ઝાડ બાંધતા અને પછી એ જ એ ઝાડની અંદર ફસાઈ જાય, નીકળી ન શકે. આપણું આવું જ છે. 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ મેળેલી માયામાં એમાં ને એમાં આપણે પાછા ફસાઈ જાય. એ કરોળિયાને પણ ગુરુ કર્યો છે. 24 ગુરુ ધારણ કર્યા દત્તાત્રેય ભગવાને.